પુરુષોત્તમ અધિક માસ મહાત્મય કથા અધ્યાય 24મો દિવસ વધ 9 દીવાનો મહિમા તથા વણિક શેઠની કથા। દીવાનો મહિમા। મણિગ્રીવ બોલ્યા, હે બ્રાહ્મણ, ચમત્કાર રૂપ નામે સુંદર શહેર છે તે વિધાન લોકોથી વ્યાપ્ત છે તથા મારી અને ધર્મપત્ની સાથે હું રહેતો હતો। હું ધનવાન, પવિત્ર અને પરોપકાર કરવાના સ્વભાવનો હતો, પરંતુ કોઈ એક સમયે દેવયોગ મને દુષ્ટ બુદ્ધિ સૂજી। એ દુષ્ટ બુદ્ધિને લીધે મારા ધર્મનો ત્યાગ કર્યો, પારકી સ્ત્રીઓનું સેવન કરવા માંડ્યો અને હંમેશા નહીં પીવા લાયક દારૂ વગેરે પીવા માંડ્યો। એટલું જ નહીં પણ ચોરી અને હિંસા કરવાનું હું તત્પર રહેવા લાગ્યો। તેથી કુટુંબી તથા સગા સંબંધીઓએ મારો ત્યાગ કર્યો તથા તને બહુત્રબલ નામના ત્યાંના રાજાને મારું ઘર લૂંટી લીધું। તે વખતે મારી પાસે કંઈ જ બાકી રહ્યું નહોતું, તે ધન પણ મારા કુટુંબીઓએ લઈ લીધું। એમ બધા લોકોએ મારો તિરસ્કાર કર્યો, તેથી મેં આ વનવાસ કર્યો છે। અહીં કાયમ જીવોની હિંસા કરી મારી પત્ની સાથે હું જીવી રહ્યો છું અને આ ઘોર જંગલમાં હું દુષ્ટાત્મા વસી રહ્યો છું। તો એ બ્રાહ્મણ, પાપયુક્ત મારા પર આપ હવે કૃપા કરો। ખરેખર મારું પૂર્વજન્મનું પુણ્યનો મોટો ઢગ હોવો જોઈએ કે જેને લીધે આપ આ જંગલમાં આવી ચડ્યા છો। તો હે મહામુનિ, મારી આ ધર્મપત્ની સાથે હું આપને શરણે આવ્યો છું। આપ મને ઉપદેશ આપી કૃતાર્થ કરવા યોગ્ય છો કે જેથી મારું તીવ્ર દારિદ્ર્ય તત્કાળ નાશ પામે અને અતુલ વૈભવ મેળવીને હું સુખપૂર્વક જીવન ગાળું। ઉગ્રદેવ બોલ્યા, હે મહાભાગ્યશાળી, જે સમયે તે મારો અતિથિ સત્કાર કર્યો છે તે જ વખતે હું કૃતાર્થ થઈ ચૂક્યો છું। આથી તારું પત્ની સહિત હવે કલ્યાણ થશે। વ્રતો વિના, તીર્થો વિના અને દાન કર્યા વિના પણ વિના પ્રયત્ને તારું દરિદ્રપણું જે રીતે નાશ પામે છે તે પ્રકારને નક્કી કરી લીધો છે। હવે પછી તે ત્રીજો મહિનો આવવાનો છે, તે પુરુષોત્તમ માસ છે। તેમાં તમારે બંને સ્ત્રી પુરુષે કાળજીથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે વિધિપૂર્વક દીપદાન કરવું। ભગવાન આગળ ફક્ત એક જ દીવો કરવો, જે એથી તારું દરિદ્રતા મૂળ સાથે નાશ પામશે। જો વૈભવ અથવા ધન સંપત્તિ હોય તો ઘીનો દીવો કરવો અથવા તલના તેલનો દીવો પણ કરી શકાય છે, પરંતુ હમણાં તો તું જંગલમાં વસી રહ્યો છે, તેથી બેમાંથી એક પણ દીવો તારાથી કરી શકાય તેમ નથી। માટે હે નિર્દોષ, તારે ઇંગોરિયાના તેલનો પણ દીવો કરવો। હે મણિગ્રીવ, આખો પુરુષોત્તમ મહિનાનો બરાબર નિયમપૂર્વક પોતાની પત્ની સહિત એમ તારે કરવું। આ સરોવરમાં નિરંતર પોતાની પત્ની સહિત સ્નાન કરી એમને એમ જ માત્ર એક જ પુરુષોત્તમ માસમાં આ વનની અંદર તારે કરવું। બસ આ જ એક ઉપદેશ પત્ની સહિત તને હું કરું છું, કેમ કે તારા અતિથિ સત્કારથી હું પ્રસન્ન થયો છું। તેથી શાસ્ત્રમાં જે નિશ્ચય કર્યો છે તે જ મેં તને બતલાવેલો છે। હર કોઈ બીજા સમયે પણ ભગવાન સામે જો દીવો કરવામાં આવે છે તો તે મનુષ્યની લક્ષ્મી વધારનાર થાય છે। તો પુરુષોત્તમ માસમાં જો વિધિપૂર્વક દીવો કરવામાં આવે તો એમાં કહેવાનું જ શું, વેદમાં કહેલ કર્મો અને જાત જાતના દાનો પણ પુરુષોત્તમ ભગવાન પાસે કરેલા દીવાની 16મા ભાગની યોગ્યતાને પણ ધારણા કરી શકાતા નથી। સમગ્ર તીર્થો માટે અને સઘળા શાસ્ત્રો પણ પુરુષોત્તમ ભગવાનનું આગળ કરેલા દીવોની 16મી યોગ્યતા પણ પહોંચી શકતા નથી। યોગ, જ્ઞાન, સાંખ્ય તથા બધાય તર્થશાસ્ત્રો પણ પુરુષોત્તમ ભગવાન પાસે કરેલા દીવાની 16મા ભાગની યોગ્યતા પણ પામી શકતા નથી। કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે સઘળા વ્રતો પણ પુરુષોત્તમ પ્રભુ સામે કરેલા દીવોની 16મી યોગ્યતાને પણ મેળવી શકતા નથી। વેદોનો અભ્યાસ, ગયા ક્ષેત્રમાં કરેલું શ્રાદ્ધ તથા ગૌતમી નદીના કિનારેનું સેવન પણ પુરુષોત્તમ ભગવાન સામે કરેલા દીવાની 16મી યોગ્યતાને પામવા યોગ્ય નથી। હજારો ગ્રહણો તથા સેંકડો વ્યતિપાતો અને પણ પુરુષોત્તમ ભગવાન સામે કરેલા દીવાની 16મી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી। એટલું જ નહીં પણ કુર્ગ વગેરે ઉત્તમ ક્ષેત્રો તથા દંડકાદી વનો પણ શ્રી પુરુષોત્તમ ભગવાનના સમક્ષ કરેલા દીવાની 16મી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી। હે પુત્ર, આ વ્રત અતિશય ગુપ્ત છે અને તે જે તને કહેવાનું છું પણ નથી, તે ધન ધાન્ય પશુઓના સમુદાય, પુત્ર પૌત્ર તથા યશને આપનાર છે।
વાંછણી સ્ત્રીઓના વાંછણિયાપણાને દૂર કરનાર છે. હર કોઈ સ્ત્રીનું વિધવાપણું દૂર રાખે છે. રાજ્યની ભ્રષ્ટ થયેલા રાજ્યને આપે છે. મનુષ્યો ધારેલા મનોરથો પૂર્ણ કરે છે. એટલું જ નહીં પણ આ દીપદાનના વર્તની કન્યા યોગ્ય પતિ મળે છે, જે ગુણગાન અને લાંબા આયુષ્યવાળું હોય છે. તેમજ પત્નીની ઈચ્છનારો પુરુષ સારા સ્વભાવી પતિવ્રતા તથા સુંદર પત્નીની પામે છે. વિદ્યાર્થી વિદ્યા મેળવે છે. સિદ્ધિ ઈચ્છાનારો સિદ્ધિ મેળવે છે તથા ખજાના ધન ભંડાર ઈચ્છાનારો ખજાના મેળવે છે અને મોક્ષ ઈચ્છાનાર મોક્ષ પામે છે. જે મનુષ્ય હર કોઈ સ્થળે રહીને પુરુષોત્તમ માસમાં વિધિ કે શાસ્ત્ર વિના પણ ભગવાન પાસે દીવો કરે છે, તે સર્વ ઈચ્છિત કામનાઓ પામે છે. તો પછી હે પુત્ર, જે મનુષ્ય વિધિથી અને કાળજીથી શ્રી પુરુષોત્તમ માસમાં ભગવાન આગળ દીવો કરે છે, તેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એમાં તો કહેવાનું જ શું છે. આ સાધન તીવ્ર દારિદ્ર્યનો નાશ કરનારું અને તે આજે મેં તને કહ્યું છે. અગસ્ત્ય બોલ્યા, બ્રાહ્મણ શ્રેષ્ઠ ઉગ્રદેવ મણિગ્રીવને એમ કહી બે ભુજાવાળા તથા હાથમાં મોરલી ધારણ કરતા શ્રી હરિનું નામનું સ્મરણ કરતા પ્રયાગ તરફ જવા નીકળ્યા. તે વખતે કેટલાક માર્ગ સુધીએ ઉગ્રદેવને વિદાય દેવા પોતાના આશ્રમમાંથી તેમની પાછળ જઈ હર્ષયુક્ત મનવાળા તે બંને સ્ત્રી પુરુષ તેમને નમસ્કાર કરી પાછા આવ્યા. પછી ભક્તિથી શ્રી પુરુષોત્તમમાં મન રાખી બ્રાહ્મણોની સેવામાં તત્પર રહી અને તે બંને પોતાના આશ્રમમાં જ 2 મહિના ગાળ્યા. 2 મહિના ગયા એટલે શ્રીમાન પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે તે બંને મોટી ભક્તિ કરવા તત્પર રહીને મહિનામાં આળસ રહિત થઈ વૈભવ મેળવવા માટે અંગરિયાનું તેલથી ભગવાન સામે દીવો કરવા માંડે. આખે પુરુષોત્તમ માસમાં તેમણે દીવો કર્યો અને ઉગ્રદેવની કૃપાથી તેમના મનનો મેલ ધોવાઈ ગયો. પછી કાળને વશ થઈ મરણ પામી તેઓ બંને ઇન્દ્રની નગરી સ્વર્ગમાં ગયા. ઉગ્રદેવની કૃપાથી ત્યાંના ભોગો ભોગવી તે જ બંને સ્ત્રી પુરુષ આ ભારત ક્ષેત્રની ભૂમિ પર પાછા જન્મ પામ્યા. જે મણિગ્રીવ પૂર્વજન્મમાં મૃગોની હિંસા કરવા તત્પર રહેતો હતો, તે જ વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા થયો અને પૂર્વજન્મમાં સુંદરી એવા નામથી કહેવાતી તારી જે પત્ની હતી, તે જ હમણાં ચંદ્રકલા નામની તારી આ રાણી થઈ છે. પોતાના પતિવ્રત ધર્મના પ્રભાવથી હમણાં તારા અર્ધ શરીરની આ ભાગીદાર બની છે. કારણ કે જે સ્ત્રી પતિવ્રતા હોય તે પોતાના પુણ્યમાંથી અર્ધ્યા ભાગનો પ્રાપ્ત કરનારી થાય છે. એમ શ્રી પુરુષોત્તમ માસમાં અંગારિયાનો તેલનો પણ દીવો ભગવાન સામે કરવાથી તેમને નિષ્કંઠ રાજ્યની જો પ્રાપ્તિ થાય, તો જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં ઘીનો કે તેલનો દીવો જો અખંડ કરે તો તેમને શું પ્રાપ્ત ન થાય. એમ શ્રી પુરુષોત્તમ માસમાં પ્રભુ સન્મુખ કેવળ દીવો કરવાનું જ આ બધું ઉત્તમ ફળ મળે છે, એમાં સંશય નથી. તો પછી ઉપવાસ વગેરે જે મનુષ્ય પુરુષોત્તમ માસનું સેવન કરે છે, તેના ફળની તો વાત જ શી કરવી. વાલ્મીકી બોલ્યા, અગસ્ત્ય મુનિએ પણ એ પ્રમાણે ચિત્રબાહુનું પુરાતન ચરિત્ર કહ્યું અને તે પછી તે રાજાને કરેલા સત્કાર સ્વીકારી તેને અક્ષય આશીર્વાદ આપી પોતે ત્યાંથી નીકળી ગયા. શ્રી બ્રહ્મ નારદ્ય પુરાણ શ્રી પુરુષોત્તમ મહાત્મા એનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ. વણિક શેઠની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 7 દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજારણ માંડ તે કરી શકતો. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિવારણ કરતો હતો. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે મળે તેમજ ક્યારેક ખાલી જોડી લઈને ઘેર આવે. આનથી ઘરમાં કકળાટ થયો કરતો. એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે 2 હાથ જોડી પ્રણામ કરીને નિરાશ થઈને બોલ્યા, હે સ્વામીજી, ઘણો દરિદ્ર છું. આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો તો સારું. સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, તારે દરિદ્રતા ટાળવું હોય તો તે 2 માસ બાદ આવતા અધિક માસે એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વર્ત તેમજ આરાધના કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, કાંઠા ગોરમાનું પૂજન કરો તથા કથા વાર્તા સાંભળો. યથાશક્તિ દાન કરો. જેટલું બીજાને આપશો તેનાથી અધિક ગણું પામશો. બ્રાહ્મણે ઘેર જઈને પોતાની પત્ની રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે વાત કરી. તેમણે પુરુષોત્તમ માસનું વર્ત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર કર્યો કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ માસનું વર્ત કથા બીજી કથા વાર્તાઓ શીખી લઈ 2 પૈસાનું રડું તેમજ વર્ત પણ કરું. તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આખું બધું
બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન તથા બીજી કથા વાર્તાઓ સાંભળતો. ઉપરાંત ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો. આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો તથા રોકડ રકમ મળતી. પડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી, એક પણ દીકરો ન હતો. વણિક પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં જતી. એક દિવસે તેણે બધા કથા સાંભળનાર ગયા બાદ બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવાનું કહ્યું. બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું જણાવ્યું. વણિક પત્નીએ પોતાના પતિને વાત કરી. શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્યદાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય તે હેતુથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. ઉપરાંત આ વ્રત સારું છે. 1 ટંક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે તથા પુરુષોત્તમ ભગવાન પાસે વિનંતી કરીને દીકરો માંગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યારે વણિક આડું જોઈ જાય. આમ કરતાં શુક્લ એકાદશી આવી. એકાદશીને રાત્રે વણિક શેઠને સ્વપ્ન આપ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહે, હે વણિક, તું ધર્મમાં માનતો નથી, તારે પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન કરતો નથી, માટે તને પુત્ર સુખ મળતું નથી. તે મારું વ્રત કર્યું છે, માટે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો ચોક્કસ પુત્ર પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભરોભર સોનાના મોહર તોડીને તારી પડોશનમાં રહેતા તેમજ મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજો. જો તું આમ નહીં કરે તો તારે પુત્ર જીવશે નહીં. પુત્રનો વજન જેટલી સોનાનો મોહર આપવી પડશે. આજથી વાણિક શેઠનું મન નારાજ થયું, પરંતુ પુત્ર પ્રાપ્ત થશે તે જાણી અતિ આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીને પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠને આનંદનો પાર ન રહ્યો. દાયાણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠ તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરીને દિલ ખોલીને ગરીબોને દાન કરી દીધું. બાદ બ્રાહ્મણીએ પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી સોનાના મોહરોનું દાન કર્યું. બ્રાહ્મણનું દરિદ્રતા દૂર થયું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણી તથા શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું સંકલ્પ કર્યું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.